લગ્નની લાલચે દુષ્કર્મનો આરોપ. સરખેજ પોલીસે પરિણીત યુવકની ધરપકડ કરી. અમદાવાદના સરખેજ વિસ્તારમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરાયાની ફરિયાદ સામે આવી છે. એક યુવતીએ તેના ભાઈના મિત્ર સામે ગંભીર આક્ષેપો કરતા સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ ફરિયાદી યુવતી અને આરોપી વિજય જયરામભાઈ બાવળવા એકબીજાના પરિચયમાં આવ્યા હતા, કારણ કે આરોપી યુવતીના ભાઈનો મિત્ર હોવાનું કહેવાય છે. ફરિયાદ અનુસાર આરોપીએ યુવતી સાથે લગ્ન કરવાની વાત કરી નજીકતા વધારી હતી અને બાદમાં લગ્નના વચનના આધારે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. યુવતી 4 માસની ગર્ભવતી બન્યા બાદ આરોપી લગ્નની વાતથી ફરી ગયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં આરોપી અગાઉથી પરિણીત હોવાનું અને તેને સંતાન પણ હોવાનું સામે આવ્યું છે. આરોપી સામે નરોડા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધાયેલ હોય અને હાલ જામીન પર બહાર છે તેવી વિગતો સામે આવી છે. હાલ સરખેજ પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે સમગ્ર મામલે હકીકતો પોલીસ તપાસ બાદ વધુ. સરખેજ પોલીસ સ્ટેશનમાં 29/5/26ના રોજ BNS કલમ 64(2)M તથા 69 મુજબનો ગુનો જાહેર થયો છે. એનામાં હકીકત એવી છે કે જે ફરિયાદી છે એની સાથે આરોપી વિજય જયરામભાઈ બાવળવા કરીને છે. એણે પહેલાં લગ્નની લાલચ આપેલી અને પછી એની સાથે દુષ્કર્મ કરતા 4 માસનો ગર્ભ રહેલો અને ત્યારબાદ એણે ફરી જતા આ કામે ગુનો દાખલ થયો છે અને જે આરોપી છે એની સરખેજ પોલીસે ધરપકડ કરેલી છે. 8 વર્ષ પહેલાં લગ્ન થયેલા છે અને લગ્નથી એને એક દીકરો પણ છે. એ પોતે 4 વ્હીલર ડ્રાઇવિંગનું કામ કરે છે અને ભૂતકાળ જોતા 2017માં નરોડા પોલીસ સ્ટેશનમાં એ 302ના ગુનામાં એની અટક થયેલો અને અત્યારે જામીન પર મુક્ત છે. આ જે ભોગ બનનાર છે એનો ભાઈ અને આરોપી બંને મિત્ર છે, એટલે અવારનવાર એકબીજાના ઘરે જવાનું થતું હતું. એના કારણે પરિચયમાં આવેલા.